હેલો સ્ટુડન્ટ્સ, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનાની ચર્ચા કરતાં આપણે હવે એવા સ્થાને પહોંચી ગયા છે કે જ્યાં આપણે પરમાણ્વીય કક્ષકોનો આકાર નક્કી કરી શકીએ. આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ જોયું. આ શ્રોડિંજર તરંગ સમીકરણમાં આપણને જે તરંગ વિધેય સાઈ મળતો હતો એ સાઈની મદદથી પરમાણ્વીય કક્ષકોનો આકાર નક્કી થાય છે. આપણે સાઈ એટલે તરંગ વિધેય કહેલું અને તે ઇલેક્ટ્રોનના તરંગના કંપ વિસ્તારના સમાન હોય છે. સાઈનું મૂલ્ય નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. મૂલ્ય તો નહીં પરંતુ સંજ્ઞા. જ્યારે સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે અને સંભાવનાનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે. તો પરમાણ્વીય કક્ષકોનો આકાર સમજીએ તે પહેલાં આપણે થોડા પદો સમજી લેવાના છે. પ્રથમ છે કક્ષક. કક્ષક કોને કહેવાય? આગળ ચર્ચા કરી ગયા પરંતુ ફરી કરીશું. કક્ષક એટલે પરમાણુમાં રહેલો એવો વિસ્તાર. હવે આપણે ક્વોન્ટમ યાંત્રિક નમૂના પર આવી ગયા માટે હવે આપણે પરમાણુને ગોળાકાર સમજીશું. એનો મતલબ કે ત્રિપરિમાણમાં વિસ્તરેલો. જ્યારે બોહરનો પરમાણુ નમૂનો માત્ર ને માત્ર પરમાણુને દ્વિપરિમાણીય જ સમજાવી શકતો હતો. તો પરમાણ્વીય કક્ષકો શું છે? કક્ષકો એટલે પરમાણુમાં રહેલો ત્રિપરિમાણીય એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ખૂબ વધારે મહત્તમ હોય, 95%ની આસપાસ. તો તે વિસ્તારને આપણે કક્ષક કહીએ. કક્ષા કોને કહેવાય? તો ઇલેક્ટ્રોન જે માર્ગે ભ્રમણ કરે તેને કક્ષા કહેવાય. ફરી પાછા કે પરમાણુમાં રહેલો 3D વિસ્તાર, 3D મતલબ ત્રિપરિમાણીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે તેને કક્ષક કહે છે. અને કક્ષકોને સંકેતો S, P, D, F, G, H વગેરે દ્વારા દર્શાવાય છે. ચલો હવે નોડ અથવા તો નોડ સપાટી અથવા તો નોડ સમતલ આવા શબ્દો વપરાય. બધા એક જ છે. નોડ શું છે? નોડલ શબ્દ પણ વાપરી શકાય. તો હવે પરમાણુમાં એવો વિસ્તાર મળે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. તો એનો મતલબ એ છે કે એવો પણ વિસ્તાર મળશે કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ન્યૂનતમ હશે, લગભગ ઝીરો. તો એ વિસ્તારને નોડ અથવા તો નોડલ સમતલ કહે છે. પરમાણુમાં રહેલા 3D વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ન્યૂનતમ લગભગ શૂન્ય હોય તેને નોડ કહે છે. તમે કહેશો સર શા માટે અહીં 100% અને અહીં શૂન્ય, લગભગ શૂન્યની જગ્યાએ શૂન્ય કેમ નહીં કીધું અને એ સંભાવના મહત્તમની જગ્યાએ તમે 100% કેમ નહીં કીધું? તો આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી શું શીખ્યા કે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એકી સાથે ચોકસાઈપૂર્વક માપી ન શકાય. એનો મતલબ કે તમે ક્યારેય પણ સ્થાન ચોક્કસ ન કહી શકો, સંભાવના આપી શકો અને સંભાવના ક્યારેય પણ 100% હોતી નથી. એટલે સંભાવના પરથી દર્શાવેલું છે. ચલો, નોડ બે પ્રકારના હોય છે. નોડ બે પ્રકારના હોય છે.
એક છે ત્રિજ્યા નોડ, જેને ગોલીય નોડ પણ કહેવામાં આવે, અને એ મેળવવાનું સૂત્ર છે n-l-1, અને બીજું છે કોણીય નોડ અને એની સંખ્યા એલના મૂલ્ય બરાબર હોય છે. હવે પ્રશ્ન થશે કે શું n છે, તો n આપણો મુખ્ય ક્વોન્ટમ આંક અને એલ આપણો બોલો શું હશે, કોણીય વેગમાન અથવા તો જેને આપણે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. બરાબર. હવે તો બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળી જશે, કુલ નોડની સંખ્યા મળે, અને એ આ બંનેનો સરવાળો તો એલ કેન્સલ થશે, એ મૂલ્ય મળશે n-1. તો ત્રિજ્યા નોડનું સૂત્ર શું થઈ ગયું, n-l-1. નેક્સ્ટ, હવે ખૂબ અગત્યનું સાઈને આપણે શું કહીએ, સાઈ એટલે તરંગ વિધેય. હવે આ તરંગ વિધેયને જો આપણે કેન્દ્રથી અંતર કે જેને આર કહીશું એના વિધેય સ્વરૂપે દર્શાવીએ તો એના માટે શબ્દ વપરાય છે ત્રિજ્યાવર્તી તરંગ વિધેય, જેને સાઈ આર દ્વારા દર્શાવવામાં આવે છે. આ ખૂબ અગત્યના છે. ફરી પાછા શું લખીશું કે જ્યારે તરંગ વિધેય સાઈને ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રથી અંતર આરના વિધેય સ્વરૂપે દર્શાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે, ત્રિજ્યાવર્તી તરંગ વિધેય કહે છે. હવે આના પરથી શું માહિતી મળે, તો આના પરથી આપણે કોઈ પરમાણુ હોય, આ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી અંતર અને તરંગ વિધેયનો ગ્રાફ આપણે દોરી શકીએ. તો એ ગ્રાફ કેવો મળશે, ચલો ધ્યાનથી જોજો. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ ડ્રો કરવાનો છે, તો આપણે સાઈ આર વિરુદ્ધ અંતર એટલે કેન્દ્રથી આ અંતરનો આલેખ દોરીએ. પ્રથમ આપણે 1s કક્ષક માટે આલેખ દોરીશું. તો આલેખ કેવો મળે છે, આ આલેખ બતાવે છે કે આ કેન્દ્રથી અંતર 0 છે, જેમ આર વધતો જાય તેમાં અંતર વધતું જશે. બરાબર. તો આલેખ બતાવે છે કે આ પ્રકારે છે, આલેખ આ પ્રકારે છે. અમુક સમય અમુક અંતર પછી આ મૂલ્ય કેવું બને છે, અચળ બને છે, અને કેન્દ્રની નજીકમાં નજીક ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના એટલે કે ઇલેક્ટ્રોનની સંભાવના વધુને વધુ હોય એવું બતાવે છે. ચાલો સેમ આલેખ આપણે કોના માટે ડ્રો કરીએ, 2s માટે. ફરી પાછા કોના વિરુદ્ધ કોનો, તો સાઈ આર એટલે કે ત્રિજ્યાવર્તી તરંગ વિધેય વિરુદ્ધ આરનો આલેખ દોરીશું. હવે આ આલેખ શરૂઆત તો આના જેવી જ થાય છે, પણ તમે જોશો તો આ આલેખ અહીં આપણે નીચે તરફ જઈને પછી મૂલ્ય વધે છે. ઓકે, આવો જ આલેખ અગર આપણે કોના માટે ડ્રો કરી શકીએ, તો પી કક્ષક માટે. સાઈ આર અને આર. પ્રથમ પી કક્ષક કઈ આવે, 2p. તો એ આલેખ બતાવે છે કે પ્રથમ આમ અને ત્યારબાદ મૂલ્ય આમ મળે છે. એટલે કેન્દ્ર આગળ ઇલેક્ટ્રોન નથી, પરંતુ ત્યારબાદ થોડા અંતર પછી ઇલેક્ટ્રોન મળે છે. બરાબર.
હવે એ જ આલેખ આપણે 3p કક્ષક માટે દોરીએ તો આલેખ આમ મળે છે. હવે અહીં પ્રોબ્લેમ શું છે કે અહીં જે તરંગ વિધેયની સંજ્ઞા છે તે 0 થી ઉપર ધન હોય ને 0 થી નીચે ઋણ હોય. તો એ તો એવું બતાવે છે કે ઇલેક્ટ્રોનની સંભાવના ઋણ થતી જાય છે. માટે આ આલેખનો કક્ષકોનો આકાર નક્કી કરવામાં બહુ વધારે ફાળો નથી, છતાં પણ આપણે કમ્પેરિઝન માટે આ આલેખ આપણે ડ્રો કર્યો. બરાબર. ફરી પાછા કે ત્રિજ્યાવર્તી તરંગ વિધેયનો જો આલેખ દોરવામાં આવે તો આલેખમાં કેવા મૂલ્ય મળે છે? ઋણ ચિહ્ન મળે છે. આ નેગેટિવ પાર્ટ છે, 0 થી નીચે છે, માટે સાઈનું મૂલ્ય નેગેટિવ મળે છે. એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બની શકે નેગેટિવ ઋણ હોય, પણ એવું પોસિબલ નથી કે સંભાવના ઋણ હોય. માટે આ આલેખો આપણને આકાર વિશે વધુ માહિતી આપતા નથી. તો આપણે હજુ એક વધારે વિધેયની ચર્ચા કરવી પડશે. પ્રથમ તમે આ કોપી કરી લો. નેક્સ્ટ છે ત્રિજ્યાવર્તી સંભાવના ઘનતા, જેને ψ² r દ્વારા દર્શાવવામાં આવે છે. ચાલો, જે રીતે તરંગ વિધેયને કેન્દ્રથી અંતરના વિધેય તરીકે દર્શાવવામાં આવે તો તેને ત્રિજ્યાવર્તી તરંગ વિધેય કહેવામાં આવે. તે જ રીતે શું કહેશું? ψ² તો બધાને જ ખબર છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘનતા. તો ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા ને કેન્દ્રથી અંતર આરના વિધેય સ્વરૂપે દર્શાવવામાં આવે તો તેને ત્રિજ્યાવર્તી સંભાવના ઘનતા કહે છે. અને આ સંભાવના ઘનતા પરથી આપણને પરમાણ્વીય કક્ષકોના આકાર વિશે વધુ સાચી માહિતી મળે. ફરી પાછા અહીં શું પ્રોબ્લેમ હતો કે આ ચિહ્ન સાઈનું મૂલ્ય ઘટતા ઘટતા નીચે તરફ જાય એટલે ઋણ ચિહ્ન બતાવે છે, જે પોસિબલ નથી. અહીં પણ તમે જુઓ, આ તો બરાબર છે, આમાં તો કોઈ વાંધો નથી, પરંતુ 2s તેમજ 3pમાં મૂલ્ય પ્રથમ વધે છે, પછી ઘટે છે, અને ઘટતા ઘટતા ઋણ તરફ જાય છે, જે શક્ય નથી. તો હવે આપણે આલેખ દોરીશું. પ્રથમ S કક્ષક માટે દોરીશું અને ત્યારબાદ આપણે P કક્ષક માટે દોરીશું. બરાબર. 4 આલેખ ફરી પાછા દોરીશું આપણે. ચલો, આલેખ કોનો દોરવાનો છે? ψ² r વિરુદ્ધ r નો. પ્રથમ કઈ કક્ષક માટે? 1s. ત્યારબાદ કઈ કક્ષક માટે? 2s. ઓકે. તો આ આલેખ પેલા જેવું જ મળે છે, આ રીતે. આ રીતે. બરાબર. અમુક સમય બાદ મૂલ્ય કેવું થાય છે? અચળ થતું જાય છે. ચલો, હવે અહીં વધુ સમજ પડશે. અહીં આ મૂલ્ય ક્યાં થતું હતું? નીચે, 0 થી નીચે. પરંતુ આ આલેખમાં જો મૂલ્ય પ્રથમ ઘટે છે, ત્યારબાદ ફરી પાછું વધે છે અને ફરી પાછું ઘટે છે. રાઈટ. હવે 0 થી નીચે જતું નથી. તો આ જે પીક છે, આ જે પીક બતાવે છે, અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુમાં વધુ છે. તો આ ભાગ છે, આ ભાગ છે, આ જે બિંદુ મૂકું છું એ બિંદુ શું બતાવે છે? કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુમાં વધુ છે. તો આ બિંદુ શું બતાવે છે? કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ન્યૂનતમ છે. તો એ જે છે એ જ આપણું નોડ બતાવે છે. નોડ મતલબ શું છે? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ન્યૂનતમ હોય. તો આ પોઈન્ટ આપણને નોડ બતાવે. આ જ રીતે તમે 3s નું મેળવશો તો આમ જશે, પછી વધુ એક નાનું થશે.
ઓકે, ચાલો આ જ રીતે આપણે 2p અને ત્યારબાદ 3p માટે પણ આલેખ જોઈએ. ચલો આલેખ કોના વિરુદ્ધ કોનો દોરવાનો છે? સંભાવ્ય ઘનતા વિરુદ્ધ r, ત્રિજ્યાવર્તી સંભાવ્યના ઘનતા વિરુદ્ધ r નો આલેખ ડ્રો કરવાનો છે. ચલો તો અહીં આલેખ પહેલાં જેવો જ મળે છે, પરંતુ અહીં વધુ ડિટેલમાં આઈડિયા આવશે કે પ્રથમ વધારે મૂલ્ય, પછી ઘટે, પછી નાનું મૂલ્ય. તો હવે તમે જરા ધ્યાનથી જુઓ કે એસ કક્ષકની શરૂઆત 0થી થાય છે. કહેવાનો મતલબ કે કેન્દ્ર, આ કેન્દ્ર છે ને કેન્દ્રથી આ અંતર છે, તો કેન્દ્રની જેટલું નજીક તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારેમાં વધારે, પછી કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી જાય છે. બરાબર? એટલે કેન્દ્ર આગળ ઇલેક્ટ્રોનની ઘનતા છે, ત્યારબાદ ઘટે છે, પછી પાછી વધે છે. પરંતુ પી કક્ષકની વાત કરીએ તો કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોનની ઘનતા 0 છે, પછી કેન્દ્રથી દૂર જઈએ તો થોડી વધે મહત્તમ પહોંચે છે, એટલે અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ. ફરી પાછું આગળ જઈએ તો ઘનતા ઘટે છે, એટલે આ પાછું શું થઈ ગયું? આપણું નોડ થઈ ગયું. ફરી પાછું દૂર જઈએ તો થોડીક વધે છે, આ રીતે. તો આ રીતે આલેખ પરથી હવે આપણે પરમાણ્વીય કક્ષકોનો સીમા સપાટી આલેખ ડ્રો કરીશું. ઓકે, તો પ્રથમ આપણે એસ કક્ષકના આલેખની ચર્ચા કરીશું અને ત્યારબાદ પી ડી પર આવી જઈએ. ઓકે, ચાલો. નોડ ક્યાં હોય છે? તો જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહિવત હોય છે. એસ કક્ષકોનો આકાર, પ્રથમ તો એ લખી દઈએ કે એસ કક્ષકનો આકાર ગોળાકાર હોય છે. પછી સમજીએ એસ કક્ષકનો આકાર ગોળાકાર હોય છે. એનો મતલબ એ થયો કે કેન્દ્રથી સરખા અંતરે, ગોળ ક્યારે બને? જ્યારે કેન્દ્રથી અંતર બધી બાજુ કેવું હોય? સમાન. તો કેન્દ્રથી સરખા અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પણ કેવી હશે? સમાન હોય છે. એટલે કે કેન્દ્રથી સરખા અંતરે ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા, સરખા અંતરે ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા પણ કેવી હશે? સમાન હોય છે. ચાલો, બરાબર. એસ માટે, એસ કક્ષક માટે બોલો એલનું મૂલ્ય કેટલું હોય છે? 0. એલનું મૂલ્ય 0 હોય તો એના પરથી એમનું મૂલ્ય કેટલું મળે? એમનું મૂલ્ય મળે -L થી +L, અને તે પણ 0. એનો મતલબ કે એમનો એક જ મૂલ્ય મળતું હોવાથી દરેક પ્રકારની કક્ષામાં એક જ એસ કક્ષક આવેલી હશે. કારણ કે એમનું મૂલ્ય કેટલું મળે છે? એક જ મળે છે, 0. બીજા મૂલ્ય મળતા નથી. એનો મતલબ એ થઈ ગયો કે એસ પ્રકારની એક જ કક્ષક આવેલી હોય છે. દરેક કક્ષામાં એસ પ્રકારની એક જ કક્ષક આવેલી હોય છે. ચલો હવે સીમા સપાટી આકારની વાત કરીશું. સીમા સપાટી આકાર તો આપણે જોઈ ગયા કે એસ કક્ષક માટે એસ કક્ષક માટે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. તો સપોઝ આ આપણે એસ કક્ષક બતાવીએ. આ પરમાણુ છે, સપોઝ આ પરમાણુ છે, બરાબર. એસ કક્ષકનો આકાર મેળવવાનો છે આપણે. આ પરમાણુ છે અને આ એનું કેન્દ્ર છે. ચલો, આ એનું કેન્દ્ર છે, અહીં એનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. તો કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની ઘનતા જેટલું નજીક તેમ ઘનતા વધુ, પછી જેમ દૂર જઈએ તેમ ઘનતા ઘટતી જાય. તો તમે જો ગ્રાફ આકૃતિ દોરશો તો તમને આ રીતે દેખાશે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોનની ઘનતા વધુમાં વધુ હોય છે, પછી
જેમ તમે દૂર જવા લાગો આ ઘનતા શું થતી જાય છે? ઘટતી જાય છે. વાત સમજ પડી? જેટલા વધુ ટપકા છે એનો મતલબ ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ને વધુ હશે. એટલે આ છે વનસ કક્ષકનો આકાર. ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? ઓછી થતી જાય છે. ઓછી થતી જાય છે પરંતુ ઓછી થતી જાય છે. 95% સુધી આટલા ભાગમાં જ રહેશે. તો આના પરથી આપણે વનસ કક્ષકનો જો સીધો આકાર દોરીએ તો તે આપણને ગોળાકાર મળે. આ તમારી વનસ કક્ષક થઈ. એનો મતલબ કે અહીં ઇલેક્ટ્રોનની ઘનતા આટલા ભાગમાં જ વધુ છે. આવું શક્ય નથી પરંતુ આપણે રૂપરેખા સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આપણે 2s કક્ષકની વાત કરીએ તો આ કેન્દ્ર છે. આવી કોઈ સીમા હોતી નથી. એક વાત ક્લિયર રાખજો, આવી કોઈ સીમા હોતી નથી. હા, આપણે બનાવેલી છે, બરાબર. હવે આપણે 2s કક્ષકની વાત કરીએ. ફરી પાછા આ કેન્દ્ર છે. કેન્દ્રની આજુબાજુ પ્રથમ તો કઈ કક્ષક આવશે? જો પ્રથમ વનસ કક્ષકની ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે, પછી 2s કક્ષક આવે. એટલે પ્રથમ વનસ કક્ષકની જે ઇલેક્ટ્રોન ઘનતા છે તે દર્શાવીશું. આ વનસ કક્ષકની ઇલેક્ટ્રોન ઘનતા છે. ત્યારબાદ ઘનતા ઘટતી જાય છે, શૂન્ય જેવી થાય છે એટલે ખાલી ભાગ રહેશે અને ફરી પાછી ઘનતા શું થશે? વધતી જાય છે. તો એ વિસ્તારને દર્શાવીશું. ત્યારબાદ ઓકે, તો ફરી પાછા આ જે છે તે 1sનું નિર્દેશન કરે છે, આ ભાગ છે તે 2sનું નિર્દેશન કરે છે અને વચ્ચેનો જે ખાલી ભાગ છે એ આપણા નોડ છે. ક્લિયર? તો આના પરથી s કક્ષકનો આકાર કેવો આવશે? s કક્ષક માટે પહેલાં તો કઈ આવી જશે? 1s આવશે, ત્યારબાદ ખાલી સ્થાન અને પછી કઈ આવશે? 2s. અને આ કઈ થવાની? 1s. આ જ રીતે અગર તમે 3s કક્ષકની વાત કરો, આ આપણે 2sની વાત કરીએ, 3sની વાત કરશો તો પ્રથમ 1s કક્ષક આવશે, ત્યારબાદ ખાલી સ્થાન, ખાલી ભાગ અને બોલો પ્રથમ પછી શું આવશે? 2s. આ 2s અને ત્યારબાદ ફરી પાછું ખાલી સ્થાન આવશે અને ફરી પાછું ઇલેક્ટ્રોનની ઘનતા વધશે, મહત્તમ થશે. તો આ વિસ્તાર એટલે આપણો 3s. તો જરા સમજો ધ્યાનથી કે કક્ષકોને કોઈ દિવસ આપણે સીમામાં બાંધી શકતા નથી, બરાબર, પરંતુ આપણે ઘનતાના આધારે એક સીમાની સંભાવના દર્શાવી શકીએ. ચલો ફરી પાછા બોલો. આ શું છે? 1s. આ શું છે? 2s. અને આ શું છે? 3s. જ્યારે આમાં નોડ કેટલા છે? તો આમાં આ ખાલી ભાગ પણ નોડ છે અને આ ખાલી ભાગ પણ નોડ છે. તો 3s કક્ષકનો આકાર કેવો થશે? તો પ્રથમ 1s, ત્યારબાદ તેની ઉપર 2s આવશે અને તેની ઉપર કઈ આવશે? 3s. આ બધી ગોળાકાર હોય છે. ઓકે, તો આ s કક્ષકનો આકારની વાત થઈ. હવે નોડની વાત કરી લઈએ કે નોડ કેટલા હશે, બરાબર. નોડની વાત કરીએ તો સૂત્ર શું છે? નોડની સંખ્યા બરાબર n-1. હવે 1s માટે નોડની સંખ્યા કેટલી થશે? તો n એટલે 1 છે અને -1 એટલે તો 0. તો પછી એનો મતલબ 1sમાં નોડ હોતા નથી, બરાબર. 2s માટે નોડની સંખ્યા 2 - 1 = 1. તો તે જો અહીં એક નોડ છે. 3s માટે 3 - 1 = 2. તો આમ 1sમાં નોડ હોતા નથી, પરંતુ જેમ આગળ જઈએ તેમ નોડની સંખ્યા શું થાય છે? વધતી જાય છે. અને તે સૂત્ર કયું છે નોડની સંખ્યાનું? n-1. આપણે કુલ નોડની વાત કરતા છીએ. ઓકે, હવે આપણે બીજું લઈ લઈએ. કઈ કક્ષક?
પી કક્ષકનો આકાર. પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકારનો હોય છે. પી કક્ષકનો આકાર ડમ્બેલ આકારનો હોય છે. ડમ્બેલ્સ તો તમે જોયા જ હશે, બરાબર. આ પી કક્ષકમાં જે ગોળા જેવો ભાગ છે એને લોબ કહેવામાં આવે, બરાબર, એને લોબ કહેવામાં આવે. પી કક્ષકો કેટલી આવે? તો પી કક્ષક માટે S બરાબર 1 હોય છે, સોરી એલનું મૂલ્ય L બરાબર 1 હોય છે, અને તેથી એમના મૂલ્યો -1 થી +1 સુધી મળશે. એનો મતલબ કે આપણને 3 મૂલ્ય મળે છે, 3 મૂલ્ય મળે છે. એનો મતલબ કે 3 પી કક્ષક આવશે, પી પ્રકારની 3 કક્ષકો આવશે, બરાબર. તો કહી શકીએ કે આ દરેક કક્ષામાં પી પ્રકારની 3 કક્ષકો હોય છે, જેને px, py, pz દ્વારા શું કરાય છે? દર્શાવાય છે. ચાલો, હવે આપણે પી કક્ષક માટે સીમા સપાટી આકારની રચના કરીશું. તો આપણે આલેખ જોઈ ગયા સંભાવના ઘનતા વિરુદ્ધ આરનો. પી કક્ષક માટે આલેખ એવું હતું કે કેન્દ્ર આગળ ઘનતા નહીવત, પછી કેન્દ્રથી દૂર જઈએ તો ઘનતા વધે છે, ફરી પાછી ઘટે છે અને ફરી પાછી વધે છે. તો તેના પરથી આપણે જો એની સીમા ઘનતા આકૃતિ દોરીશું તો તે આ પ્રકારે મળે છે. આ પ્રકારે, આવું નહીં, એકદમ ગોળાકાર હોય છે. આ જે ગોળાઓ છે એને લોબ કહેવામાં આવે, અને લોબ ગોળાકાર છે, જેટલો મોટો ગોળો એટલી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોય છે. કેન્દ્ર પાસે આ લોબનો વિસ્તાર જ નથી, એનો મતલબ કહી શકાય કે અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી. તો આ કોઈ એક પી કક્ષક છે, કોઈ એક પી કક્ષક છે. સપોઝ આપણે px કક્ષક કહી દઈએ તો આપણે આને x અક્ષ લેવું પડે, x અક્ષ બતાવવું પડશે. આ x અક્ષ છે, આ y અક્ષ હોય, અને આમ કઈ અક્ષ હશે? z અક્ષ. તો આ જે પોઈન્ટ છે આ, એને આપણે કહી શકાય, એ પોઈન્ટને કહેવાય નોડ બિંદુ. નોડ બિંદુ. અને આ જે પોઈન્ટ છે, આ બિંદુ છે કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા નહીવત છે, આપણે શીખ્યા છે, એ કોઈ સમતલ પર આવેલું છે, અને એ સમતલ છે આ સમતલ. આ જે z અક્ષ અને y અક્ષ પર વહેંચાયેલું એક સમતલ છે. તમે જોઈ શકો છો આ સમતલને. આ સમતલ એવું સમતલ છે કે જેના પર નોડ બિંદુ રહેલું છે. એને કહેવામાં આવે નોડ અથવા તો નોડ સમતલ. ઓકે, તો px કક્ષક માટે નોડ સમતલ કયું બને છે? yz. તો px માટે જો yz બનતું હશે તો પછી py માટે કયું બનતું હશે? y સિવાયનું કયું? x અને z. pz માટે કયું બનશે? z સિવાયનું કયું? x અને y. તો એના પરથી આપણને આ નોડ વિશે માહિતી મળે, નોડ સમતલ વિશે માહિતી મળે. હવે આપણે ડાયરેક્ટ જ પી કક્ષકોના આકાર ડ્રો કરીશું. ચાલો, પ્રથમ આપણે px ની વાત કરીશું. px x, y અને z, અથવા તો અહીં y લઈ લો, આને z કહી દો. તો આ છે S કક્ષકનો 2px નો આકાર, બરાબર, 2px નો આકાર. એ જ રીતે અગર x, z, y, મારે y નો જોઈતો હોય તો લોબ મારે y પર બનાવવાનું, એટલે આ 2py. અને એ જ રીતે અગર મારે z, pz ની વાત કરવી હોય
તમારે લોબ બનાવવાનો 2pz. ક્લિયર? ઓકે, અહીં નોડ સમતલ કયું બનશે? ઉપર જોઈ ગયા તેમ x છે એટલે કયું આવશે? yz. અહીં નોડ સમતલ કયું આવશે? બોલો, y છે એટલે કયું આવશે? xz. અને અહીં નોડ સમતલ કયું આવશે? xy. તો દરેકની નોડ સમતલ હોય છે કે જેમાં જે નોડ બિંદુમાંથી પસાર થાય છે. હવે નોડની સંખ્યાની પણ વાત કરી લેશું. એકચ્યુઅલી પ્રથમ આપણે જોઈ લઈએ કે આપણે 2pની આકૃતિ, તો 3p કેવી આવશે, 3px કેવી આવશે. આ આપણે 2pxની વાત કરી છે, તો 3px કેવી આવશે? તો ધ્યાનથી જુઓ. સપોઝ આ હોય 2px, આ હોય 2px, તો એના ઉપર જ આવે 3px, એના ઉપર જ આવે 4px. કહેવાનો મતલબ એ થઈ ગયો કે કદ શું થતું જાય છે? વધતું જાય છે. આમ જો કદની વાત કરીએ તો 2px કરતાં 3pxનું વધુ હોય ને 3p કરતાં 4pxનું વધુ હોય. હવે આમાં તો નોડ નથી, પરંતુ આ 2p અને 3p વચ્ચે નોડ આવે, તો નોડ અહીં હશે, નોડ અહીં હશે. બરાબર? વચ્ચે જે ખાલી ભાગ હશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નહીં હશે તેને નોડ કહેવામાં આવે. તો નોડની વાત કરીએ કે નોડની સંખ્યા કેટલી, તો અહીં ત્રિજ્યા નોડની વાત કરવી પડશે. તો ત્રિજ્યા નોડ સૂત્ર n-l-1. ચાલો 2px માટે નોડ 2 બોલો p કક્ષક માટે 1 આવે, ઓલરેડી -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 3p માટે નોડ બરાબર શું આવશે? 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 1. 4p માટે નોડ બરાબર શું આવશે? 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 2. આનો મતલબ શું થયો કે 4p કક્ષકમાં 2 નોડ હશે, 3p કક્ષકમાં 1 નોડ અને 2p કક્ષકમાં 0 નોડ. તે રીતે 5p હોય તો 5p માટે 5 - 1 ઇઝ ઇક્વલ ટુ 3 નોડ હોય છે. અને નોડ સમતલ તો આપણે બતાવી જ દીધું. ઠીક છે? અહીં કક્ષકોનો કદની વાત પણ ચર્ચા કરી લીધી. ચાલો હવે આપણે ડી કક્ષકનો આકારની ચર્ચા કરીએ. તો ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ્સ ડમ્બેલ આકારના હોય છે. એનો મતલબ કે એમાં કુલ 4 લોબ આવશે. ડી કક્ષકો હોય કેટલી? તો ડી કક્ષકો માટે બોલો એલનું મૂલ્ય કેટલું આવે? એલનું મૂલ્ય 2 આવે. તો એલનું મૂલ્ય 2 હોય તો એમના મૂલ્ય કેટલા હોઈ શકે? -2, -1, 0, +1 અને +2, કુલ 5 મૂલ્યો મળ્યા. એનો મતલબ ડી કક્ષકો પણ કેટલી આવશે? 5 આવશે. આમ કુલ 5 ડી કક્ષકો હોય છે. તો કહી શકાય કે દરેક પ્રકારની દરેક કક્ષામાં 5 ડી કક્ષકો રહેલી હોય છે. ઓકે, ચાલો એના આકારની વાત કરીએ. 5 ડી કક્ષકોની સંકેત પણ જોઈ લે, જેને dxy, dyz, dzx, dx² - y² અને dz² દ્વારા દર્શાવાય છે. પ્રથમ આપણે આ 3ના આકાર જોઈએ, ત્યારબાદ આના આકાર જોઈશું. તો xy, તમારે જો dxy નો આકાર ડ્રો કરવો હોય તો તમારે માત્ર ને માત્ર પ્રથમ x અને y જ
અક્ષ ડ્રો કરવાની, બરાબર, ધ્યાનથી જોજો, ઝેડ ડ્રો કરવાની નહીં, રાઈટ. આ એક્સ છે, આ વાય છે. ત્યારબાદ શું કરવાનું, એક ડમ્બેલ્સ એક્સ અને વાય સમતલમાં બનાવવાનું અને બીજું ડમ્બેલ્સ બરાબર એને લંબ બનાવવાનું, એ પણ એક્સ અને વાય સમતલમાં જ આવે. તો આ થઈ ગયો dx. એ જ રીતે અગર આપણે dyzની વાત કરવી હોય તો y અને z ડ્રો કરવાની, x ડ્રો નહીં કરવાની, પછી કરી દેવાની. આ આપણી થઈ ગઈ કઈ કક્ષક, તો આ થઈ ગઈ આપણી અક્ષ થઈ ગઈ. કયો અક્ષ? ઝેડ અક્ષ. પછી આવી જાય છે. ચાલો, ત્યારબાદ શું કરવાનું, એક ડમ્બેલ્સ આ વાય અને ઝેડ છે તો વાય અને ઝેડની વચ્ચે બનાવવાનું અને બીજું એક્ઝેક્ટ એને લંબ બનાવવાનું. ત્યારબાદ આપણી બાકી રહેલી અક્ષ ડ્રો કરી દેવાની, એક્સ. આ થઈ ગયું. એ જ રીતે આપણે અગર એક્સ અને એક્સ ઝેડ ડ્રો કરવી હોય તો વાય ડ્રો નહીં કરવાનું. પ્રથમ ડમ્બેલ્સ બનાવી દઉં, લૂપ બનાવી દઉં, પછી બીજું એક્ઝેટ અને લંબ, ત્યારબાદ બાકી બચેલી અક્ષને આપણે ડ્રો કરી દેવાની. બરાબર, આ રીતે. તો આ થઈ ગયું dxz કહો કે zx કહો, રાઈટ. હવે ખૂબ અગત્યની વાત છે કે આમાં નોડ એટલે ત્યાં જ હશે કે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ. આ જે પોઈન્ટ છે તેને નોડ બિંદુ કહેવામાં આવે. હવે અહીં કેટલા સમતલ હશે, તો અહીં નોડ સમતલની વાત કરીએ તો ધ્યાનથી જોજો, નોડ સમતલ એક હોય છે xz અને બીજું હોય છે yz. કેવી રીતે યાદ રાખશો, એક્સ અને વાય છે તો એમાં ઝેડ નથી એટલે એકવાર એક્સ ઝેડ અને બીજી વાર વાય ઝેડ. તે રીતે જ અહીં નોડ સમતલ શું હશે, તો એક થશે એક્સ નથી એટલે વાય એક્સ અથવા એક્સ વાય કહો અને બીજું થશે ઝેડ એક્સ. તો એ જ રીતે અહીં નોડ સમતલ કયું થશે, તો વાય નથી માટે એક્સ વાય અને વાય ઝેડ થશે. ક્લિયર? તો આ નોડ સમતલ થઈ ગયા આ ત્રણના. હવે આ બંનેના આકાર તો ખૂબ જ સરળ છે. આપણે ડ્રો કરીએ છીએ x² - y². તો એક્સ અક્ષ પાડી દો અને વાય અક્ષ પાડી દો. એક લોબ એક્સ અક્ષ પર બનાવો અને એક લોબ વાય અક્ષ પર બનાવો. થઈ ગયું. અને ત્યારબાદ આપણી બાકી બચેલી અક્ષ કઈ? ઝેડ. એ જ રીતે dz² ની વાત કરીએ તો તમારે ઝેડ પર એક લોબ બનાવવાનો અને ત્યારબાદ એક ગોળાકાર રિંગ બનાવવાની હોય છે જે એની ફરતે હોય છે. બરાબર, આ એક્સ અને આ વાય, આ પ્રકારની આકૃતિ છે. અહીં નોડ સમતલ 0 હોય છે, 0 હોય છે. ઓકે, તો આ થઈ ગયું ડી કક્ષકનો આકાર. નોડની સંખ્યા જોઈ લઈએ. નોડની સંખ્યા n - l - 1 સૂત્ર પરથી. ચલો, 3D માટે નોડ બરાબર 3 - 2 - 1 = 0. એનો મતલબ 3Dમાં નોડ હોતા નથી. પછી 4D માટે નોડ બરાબર 4 - 2 - 1 = 1. 5D માટે નોડ બરાબર 5 - 2 - 1 = 2. તો આ રીતે 3Dમાં નોડ હોતા નથી. અને ફરી પાછું કદની વાત કરીએ તો 3D કરતાં 4Dનું કદ વધારે અને 4D કરતાં 5Dનું કદ મોટું હોય છે. એફ કક્ષકની આકારની ચર્ચા તો નહીં થઈ શકે, પરંતુ એફ કક્ષક કેટલી છે એની ચર્ચા કરી દઈએ. એફ કક્ષકનો આકાર ખૂબ જ જટિલ હોય છે.
બરાબર. તો આકાર જટિલ હોય છે. સંખ્યા કેટલી જાણી શકીએ? એફ કક્ષકની સંખ્યા કેટલી આવે? તો એફ કક્ષક માટે બોલો એલ બરાબર મૂલ્ય કેટલું હતું? 3. તેથી એમના મૂલ્યો -3, -2, -1, 0, +1, +2, +3 કુલ 7 મૂલ્યો શક્ય છે. એનો મતલબ કે કુલ 7 એફ કક્ષકો હોય છે. બરાબર. એફ કક્ષકો ચાલુ ક્યાંથી થાય? તો એફ કક્ષકો 4 કક્ષક પછી ચાલુ થાય. એટલે કે એફ કક્ષકોનો કોના કદની વાત કરીશું તો સૌથી નાનું કદ 4fનું, ત્યારબાદ 5fનું, ત્યારબાદ 4f અને ત્યારબાદ 5fનું. આ રીતે હોય છે. 6f 7f આવી શકે, જરૂર પડવાની નથી, પરંતુ આ રીતે હોઈ શકે. 6f ... હોઈ શકે. બસ તો આટલું જ છે એફ કક્ષક માટે. તો આજના લેક્ચરમાં આપણે કક્ષકોના આકારની વાત કરી.